ભરૂચ જિલ્લામાં વધુ એક આગની ઘટના સામે આવી। અંકલેશ્વર નેશનલ હાઈવે 48ની અડીને આવેલ ભંગારના ગોડાઉનમાં આગ લાગી હોવાના સમાચાર સામે આવ્યા છે। અંકલેશ્વર નેશનલ હાઈવેને અડીને આવેલ મહાવીર માર્કેટમાં ભીષણ આગ લાગતાની જાણ થતાની સાથે જ ફાયર ફાઈટરની ટીમો ઘટના સ્થળે આવી અને આગને કાબુ લેવાના પ્રયત્ન હાથ ધર્યા હતા। ભીષણ આગ હોવાને લઈ ડીપી ફાયરની ટીમ, ભરૂચ ફાયરની ટીમ તેમજ પાનોલી ફાયર ટીમની કુલ 7 જેટલા ફાયર ફાઈટરો દ્વારા આ આગને બુઝાવવાના પ્રયત્ન હાથ ધરાયા હતા। આગના પગલે આવેલ ફાયર ફાઈટરની ટીમ સાથે આજુબાજુના ગોડાઉનના માલિકો દ્વારા ઘર્ષણ થયા હોવાના પણ બનાવ સામે આવ્યા છે। આગ લાગવાનું કારણ મુખ્યત્વે જણાવ્યું નથી, પરંતુ કોઈપણ પ્રકારની ફાયર સેફટી નહીં હોવાનું ફાયર વિભાગ દ્વારા જાણવા મળેલ છે। ઘટના બનતાની સાથે જ પોલીસ તંત્ર તેમજ વહીવટીતંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું હતું। મારું નામ અજયસિંહ કનકસિંહ ગઢવી, ડીપીએમસી ફાયર ઓફિસર। હાલ 1 કલાક પહેલાથી અમને કોલ આવ્યો હતો, 1 કલાક પહેલા, કે મહાવીર નગરમાં એક ગોડાઉનમાં આગ લાગી છે અને અમે આવતા આગના ધુમાડા રસ્તા પરથી જ દેખાતા હતા। ત્યારબાદ અહીંયા આવીને સ્થિતિ પર અમે કાબુ લેવામાં આવ્યું અને હાલ કાબુ લેવાની પરિસ્થિતિ ચાલી રહી છે। અંદાજિત 3 ફાયર બ્રિગેડ, પાનોલી ફાયર બ્રિગેડ, ભરૂચ ફાયર બ્રિગેડ અને ડીપીએમસી ફાયર બ્રિગેડ, અમે 3 ફાયર બ્રિગેડના જવાનો હાલ ઉપસ્થિત છે અને આગ પર કાબુ લેવાનો પ્રયત્ન ચાલુ રહે છે। આજુબાજુના ગોડાઉનમાં કોઈ પાસે એનઓસી છે કે એવી જાણ મળી છે ખરી? આજુબાજુ શું જે આગ લાગી છે તેમાં પણ એનઓસી નથી ને આજુબાજુમાં પણ નથી। ફાયરના સાધનો સ્થળ પર મળી આવ્યા છે ખરા? કોઈ પણ પ્રકારના ફાયર એક્સટિન્ગ્યુઝર થી લઈને કોઈ પણ પ્રકારની ફાયર મીડિયા પ્રોટેક્શન એન્ડ કોઈ પણ પ્રકારનો એ સ્થિતિ અહીંયા મળી આવી નથી ફાયર વિભાગની। કેટલા સમયથી આગ લાગી? હાલ 1 કલાક તો થઈ ગયો છે, હજુ આગ પરિસ્થિતિ કાબુ લેવાની સ્થિતિ ચાલુ રહી છે। તમારા ફાયર જવાન સાથે પણ ઘર્ષણનો પ્રભાવ પડ્યો? હા, એવું બન્યું હતું, કેમ કે અમે જયારે આવ્યા ત્યારે બાજુમાં આરકે ટાયર જે છે તેના માન્ય સમીરભાઈ કે એવું કંઈક નામ છે, આઈ થિંક, એમને અમારા ફાયર જવાન ઉપર સીધો હુમલો કર્યો અને તેમને ગાળાગાળી પણ કરી હતી અને તેથી અમે પોલીસ પ્રોટેક્શનને સાથે રાખ્યું છે। આજરોજ અંકલેશ્વર નેશનલ હાઈવે 48 નજીક રણછોડ માર્કેટમાં અચાનક આગ લાગી હતી। આગ કયા કારણસર લાગી તે કઈ જાણી શકાયેલ નથી, પરંતુ આ ભંગારના ગોડાઉન હોય છે અને તેઓ દ્વારા કોઈ પણ પ્રકારની એનઓસી નથી લેવામાં આવતી અને આ બાબતે વારંવાર એ લોકોને તાકીદ કરવામાં આવી હતી। ફરીથી આ કામે આગામી દિવસોમાં વહીવટી તંત્ર દ્વારા નક્કર પગલાં લેવામાં આવશે અને આ બાબતે ગંભીર નોંધ લેવામાં આવેલ છે અને તેઓને તાકીદ પણ અગાઉ પણ કરવામાં આવેલ છે અને આ વારંવાર બનાવ બનતા હોય તેઓ કોઈ કાળજી લેવામાં આવતી નથી। ગોડાઉનમાં ભંગારનો જે એકત્ર પ્લાસ્ટિકની થેલી હોય છે, ડ્રમ, કેમિકલના ડ્રમ જે વપરાયેલા હોય તેનો સંગ્રહ કરતા હોય છે। ના, એવું કઈ અત્યારે તપાસનો વિષય છે, અત્યારે એવું કઈ જાણવા મળેલ નથી। ના, આગ તો કદાચ કોઈ કારણસર લાગી હોય, શોર્ટ સર્કિટ કે ગમે તે હોય, પરંતુ એ બાબતે તપાસ હાથ ધરેલ છે અને તે બાબતે ગોડાઉનના મેનેજરોને પણ અમે બોલાવીને કાર્યવાહી કરીશું। એ બાબતે જરૂરી એક્શન લેવામાં આવશે અને એ લોકોને ફાયર સેફ્ટીના જે સાધનો નથી રાખતા તેના માટે પણ તાકીદ કરવામાં આવશે। Subscribe now and press the bell icon.